હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 3ની આવનારી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. લીગલ ટર્મ્સ, ફ્રેઝિસ એન્ડ મેક્ઝિમ્સ. ક્વેશ્ચન 1. કાનૂની વ્યવસાયમાં કાનૂની સંજ્ઞા, શબ્દ સમૂહો અને કાનૂની સિદ્ધાંતોનું મહત્વ સમજાવો. એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ લીગલ ટર્મ્સ, ફ્રેઝિસ એન્ડ લીગલ મેક્ઝિમ્સ ઇન લીગલ પ્રોફેશન. ક્વેશ્ચન 2. લીગલ ટર્મ અને લીગલ મેક્ઝિમનું મહત્વ, ઉપયોગિતા તેમજ આવશ્યકતા વિશે વિગતવાર ઉદાહરણ અને કેસ લો સહિત સમજાવો. Explain in detail the importance, utility as well as necessity of legal terms and legal maxims with illustrations and case laws. Question 3. નીચે આપેલા ટર્મના અર્થ, સમકક્ષ શબ્દ અને વાક્યના ઉપયોગ સાથે ટૂંકી નોંધ લખો. Write a short notes with the meaning, equivalent term and sentence uses of the following terms. A. De novo. B. Double jeopardy. C. Bona fide. D. Caveat emptor. E. Onerous. F. Pro bono publico. G. Vicarious liability. H. Quid pro quo. I. Acquiescence. J. Ratification. K. Ad interim. ક્વેશ્ચન 4. નીચે આપેલ લીગલ મેક્ઝિમ્સના સિદ્ધાંત અને કાનૂની મહત્વની યોગ્ય ઉદાહરણ સાથે ચર્ચા કરો. ડિસ્કસ ધ પ્રિન્સિપલ એન્ડ લીગલ સિગ્નિફિકન્સ ઓફ ધ ફોલોઈંગ લીગલ મેક્ઝિમ્સ with suitable illustrations. A. Damnum sine injuria and injuria sine damno. B. Volenti non fit injuria. C. Qui facit per alium facit per se. D. Pro bono publico. E. Ubi jus ibi remedium. And F. Res ipsa loquitur. મિત્રો, જો તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો, અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.